સુરતમાં હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. ડુમસ રોડ વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં કામ કરતો યુવક અચાનક કપડાં ધોતા ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. વિકાસ સતીશ મૈથની ડુમસ રોડ ખાતે આવેલા રેમ્બો રિસોર્ટ ખાતે રહેતો હતો. રિસોર્ટમાં સાફ સફાઈ સહિતના કામગીરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. 10 દિવસ પહેલા જ વિકાસ રોજગારી માટે સુરત આવ્યો હતો. વિકાસ રિસોર્ટમાં પોતાના કપડાં ધોઈ રહ્યો હતો. દરમિયાન 8:30 વાગ્યા આસપાસ વિકાસ કપડાં ધોતા ઢળી પડ્યો હતો, જેથી સાથી કામદારો દોડી આવ્યા હતા અને વિકાસને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે જાહેર કર્યો હતો. વિકાસ 10 દિવસથી સુરત આવ્યો હોવાથી તેના પરિવાર અંગે પણ કોઈ માહિતી નથી. જોકે પોલીસ એના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.